કે મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ। તો નવા દિવસની શરૂઆત કરી દીધી છે। વરસાદવાળું જોરદાર વાતાવરણ થઈ રહ્યું છે પણ વરસાદ પડતો નથી, એટલે આપણે ફટાફટ પડે એ પહેલાં આપણે ઓફિસ પહોંચી જઈએ, કારણ કે મને એવું લાગે છે ઓફિસે પહોંચતા પહેલાં કદાચ પડી જશે ને તો લોચા થઈ જશે આજે। તો આપણે ફટાફટ ઓફિસ પહોંચી જઈએ ને મળીએ પછી ઓફિસે જઈને, બરાબર। બસ આજે હું કાર્તિકભાઈ આવી ગયા છે ચા પાણી કરવા। અમે લોકો નીચે ગયા હતા। ચા પાણી દૂધ તો હોય જ ને ચામાં લા, ચા દૂધ નતો લો, ચા પાણી અને દૂધ એમ હતું, મિક્સ જ થાય। ચા કેવી રીતે બને ભાઈ? હે દૂધ નો નાખે? દૂધ નો નાખે? હા બે શું બોલે છે કઈક તો વિચાર કરીને તો બોલ। પેલા પાણી ચા ને દૂધ? તો પેલા પાણી નાખે છે। હું તો દૂધ વાળી જ પીવું, ખાલી ઓનલી દૂધ, નો પાણી। બંટુ આપણને અંધારામાં હે ને રોડ ઉપર ફેરવી રહ્યો છે। પાર્સલ તો અમે નાખી દીધા છે। પેલા ધીરુ એક્ટિવા હલાવને, આમાં પવનનો અવાજ આવે કાંઈ ખબર નથી પડતી યાર, ઊભું રહી જવું હવે। આ બાપા આગળ જાય જોઈએ, પૂછાવડાવવું એને ભવિષ્ય। માઇક નો ખર્ચો કરજો। માઇક ની વાત નથી લા, પવન એટલો બધો હોય માઇક ને લીધે કાંઈ નથી થતું તકલીફ। માઇકમાં પવનનો અવાજ તો આવે જ, સમજો જોજે ગાડીમાં નો ઠોકલા, ભાઈનું ધ્યાન તો નથી। આટલું ધીમે અડે નહીં ક્યાંય, અડી જાય તો એ ભાઈ પછી બૂમા બૂમ કરે ને, ભલે આટલું ધીમું ક્યાંય અડે નહીં, મને ખબર હે, સમજો તું। એક તો જો અંધારું ને અંધારું, પણ હું બંટુ દેખાયો, અમારા બેયના ચહેરા ઉપર ઓઇલી સ્કિન છે ને એટલે ચમક જાતી જ નથી, તકલીફ છે બરાબર ને બંટુ? ભગાવ આપણે ઓફિસ પહોંચી જાય ફટાફટ, હેડો હવે ઘરે ભેગા થાય પછી। આજનો જમણવાર છે દિવ્યાના તરફથી। ઘણા ટાઈમ ભાઈ દિવ્યાએ બનાવ્યું છે મગ ભાત, તો આજના એકટાણાનો પ્રોગ્રામમાં મગ ભાત ને આ સલાડ મસ્ત મજાનું, અને ભેગું તારક મહેતા, જેમાં ભીડે ફરિયાદ કરી રહ્યો છે। શું કે દિવ્યા, કેવી રહી તબિયત તારી? સારું હે ને તારું? તો વાંધો નહીં, ખાઈ લે હાલો અમે ખાઈને મળી। બસ દિવ્યા તો સૂઈ ગઈ છે, કારણ કે એની તબિયત હજી થોડીક વધારે સારી નથી, એટલે એને રેસ્ટ કરવાનો છે કીધો ડૉક્ટર, એટલે તો રેસ્ટ કરે છે। એટલે આપણે એકલા જ છીએ, તો હવે તમારી જોડે વાત કરી લઈએ, બરાબર? અહીંયા સુધી વ્લોગ જુઓ છો તમે તો તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ। અને આ જ વ્લોગને તમે લાઈક કરી દેજો, જોકે બધા લાઈક કરવા માંડ્યા છે કીધા પછી, થેન્ક યુ સો મચ એના માટે પણ। તો ફોલો કરી લ્યો, સબસ્ક્રાઈબ કરી લ્યો, એ ના કરી હોય ને તો એ તો કરી જ લેજો, એ જરૂર છે। અને આખો વ્લોગ સ્કીપ કર્યા વગર જોવાનો હોય એટલે બહુ જ મજા આવે તમારી જોડે। તો થેન્ક યુ સો મચ, આવા સપોર્ટની જરૂર છે અને કરતા રહો, બહુ મજા આવે છે। તો મળીએ કાલે નવા વ્લોગ સાથે, ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।